નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી। પ્રમુખ પદે દક્ષાબેન ચોડવડિયા અને ઉપપ્રમુખ પદે મહાવીરભાઈ ભગતની વરણી થઈ। અમરેલી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને જિલ્લા ભાજપ સંકલન સાથે બેઠક યોજી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। આ પ્રસંગે પાર્ટીના તમામ સભ્યોએ એકજૂથ થઈ પક્ષના નિર્ણયને આવકાર્યો અને નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી। જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે દક્ષાબેન ચોડવડિયા, ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ ભગત, કારોબારી ચેરમેન તરીકે અર્જણ વાઘ, પક્ષના નેતા તરીકે ભાનુબેન શિયાળ અને પક્ષના દંડક તરીકે સોનલબેન કાંગડિયાની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા પંચાયતમાં મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં મારું એવું આયોજન છે કે જે મારે અત્યારે હું હાલમાં તો સરપંચ હતી, જેવો મેં મારા ગામનો વિકાસ કર્યો છે તેવો હું આખા જિલ્લાનો વિકાસ કરીશ અને લોકોના સુખાકારી માટે રાત દિવસ મહેનત કરીશ। ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંકલન સાથે કરીને જે રીતે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે, એમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પદે મહિલા અનામત બેઠક ઉપર બેન શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે। સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ વલ્કુભાઈ ભગત મહાવીર બાપુની નિમણૂક કરી છે। એની સાથે સાથે યુવા મોરચાના મારા સાથી કાર્યકર્તા કારોબારી સમિતિના ચેરમેન પદે અર્જણભાઈ ખીમાભાઈ વાઘની નિયુક્તિ કરી છે। પક્ષના નેતા તરીકે ભાનુબેન વિક્રમભાઈ શિયાળ અને પક્ષના દંડક તરીકે સોનલબેન જયેશભાઈ કાંગડિયાની આજે સર્વાનુમતે વરણી કરી છે, જેમને પાર્ટીએ નિમણૂક કરી, જેમાં દરેક સભ્યોએ સહયોગ આપી અને અમને ફૂલડે વધાવ્યા છે અને દરેક સભ્યોએ સહયોગ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એમને બધા સૌએ માથે ચડાવેલ છે।